નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો કેટલાક મોટા અને બોલ્ડ નિર્ણયો લઈ શકે છે, પરંતુ પરિણામ અંગે અત્યારે ઉતાવળ કરવી યોગ્ય નથી. લગ્ન સંબંધિત બાબતોને લઈને પરિવારમાં ચર્ચા થઈ શકે છે. કાયદાકીય બાબતોમાં બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. વૃષભ રાશિના લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી. રાજકારણ સાથે જોડાયેલા લોકો સાથે સંપર્ક વધશે. પરિવારના સભ્યો સાથે તમારો તાલમેલ ઘણો સારો રહેશે. કેટલાક લોકો તમને ખોટી સલાહ આપીને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી શકે છે. મિથુન રાશિના લોકો તેમની કાર્યશૈલી બદલી શકે છે. જો તમે ઇન્ટરવ્યૂ વગેરેમાં હાજરી આપી રહ્યા છો તો તમને સફળતા મળશે. પ્રવાસ માટે દિવસ ખૂબ જ આનંદદાયક રહેશે. વેપારમાં વિસ્તરણની શક્યતાઓ છે. કર્ક રાશિના લોકો માટે સંજોગો અનુકૂળ નહીં રહે. વસ્તુઓ તમારી અપેક્ષા મુજબ કામ કરશે નહીં. અજાણ્યાઓ પર વિશ્વાસ ન કરો. સિંહ રાશિના લોકોની આજે કોઈ પણ ઈચ્છા પૂરી થશે. કાર્યસ્થળ પર સહકર્મીઓ દ્વારા સારો આર્થિક લાભ થઈ શકે છે. ધાર્યા કરતાં વધુ પૈસા મળવાથી તમને ફાયદો થશે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થશે. કન્યા રાશિના લોકોની કાર્યશૈલીમાં ઘણા બદલાવ આવી શકે છે, જેના કારણે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા સહકર્મીઓ સાથે અવિશ્વાસની સ્થિતિ ઊભી થઈ શકે છે. તુલા રાશિના લોકોને એવી તક મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. ધાર્મિક કાર્યક્રમોમાં તમારી ભાગીદારી વધશે. વૃશ્ચિક રાશિના લોકોના પરિવારના સભ્યો તમારું ખૂબ ધ્યાન રાખશે. દુશ્મનો તમારી સામે ખૂબ જ નબળા પડી જશે. વીમા વગેરે દ્વારા તમને આર્થિક લાભ થશે. સમાજમાં તમારું વર્ચસ્વ વધશે. ધન રાશિના લોકો માટે આજનો દિવસ નબળો રહેવાનો છે. પરિવારને લઈને ચિંતા થઈ શકે છે. પૈસાની બાબતમાં તમારે સાવધાન રહેવું જોઈએ. પગમાં ઈજા થઈ શકે છે. ઉધાર લીધેલા પૈસા પરત કરવાનું દબાણ તમને પરેશાન કરી શકે છે. મકર રાશિના લોકોએ બીજાની બાબતોમાં હસ્તક્ષેપ ન કરવો. તમારે તમારા સ્વાસ્થ્યને લઈને ઘણી કાળજી લેવી પડશે. તમારે ચિંતા અને તણાવથી બચવું જોઈએ. હોટેલિયર્સને મેનેજમેન્ટને લગતી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કુંભ રાશિના લોકો પૈસાની બાબતમાં ભાગ્યશાળી રહેશે. પ્રેમ લગ્ન માટે તમને પરિવારનો સહયોગ મળી શકે છે. કાયદાકીય બાબતોમાં તમે ભાગ્યશાળી રહેશો. કોઈ મોટી સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ મળી શકે છે. મીન રાશિના લોકોને વરિષ્ઠોનું માર્ગદર્શન મળશે. પરિવારને લઈને તણાવ દૂર થશે. ઘરમાં કોઈ પ્રસંગનું આયોજન થઈ શકે છે. વ્યાપાર માટે પ્રવાસ થવાની સંભાવના છે. કેટલાક લોકો તમારા કામમાં ખામીઓ શોધવાનો પ્રયાસ કરશે. કાલે ફરી મળીશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.